નવું વર્ષ છે એટલે નવા વર્ષને યાદ કરી અને કાર્યક્રમની શરૂઆત કરું કે મસ્ત મયુરને મેઘ મુબારક, કોયલને ટહુકાર મુબારક. મસ્ત મયુરને મેઘ મુબારક, કોયલને ટહુકાર મુબારક, સૌને સૌના યાર મુબારક, પણ તમને મારા સાલ મુબારક. એટલે નવા વર્ષમાં મળ્યા છે અને નવા વર્ષમાં સિનિયર સિટીઝન મંડળ, અમારા માકડ સાહેબ, ઝાલાવાડિયા સાહેબ, પોપટભાઈ, જેના નામ બોલવામાં હું બધાયના નામ બોલવા બે પથારી કરતા હવાર થાય તો હું કહીએ પછી, પણ બધાયનો આભાર વ્યક્ત કરતા અને વિશેષમાં અમારા ડૉક્ટર ડીપી ચીખલિયા સાહેબનો આજે જન્મદિવસ અને છતાં પણ એ આજે અહીંયા હાજરી આપી, એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. એટલે આવા ખરેખર ડૉક્ટરને એમના માટે પણ એક શેર અર્પિત કરી અને પછી કાર્યક્રમની શરૂઆત કરું કે કિસી કો દિલ મિલે, કિસી કો દિલદાર મિલે, કિસી કો दिल मिले, किसी को दिलदार मिले, किसी को फूल मिले, किसी को फूलों का हार मिले, लेकिन हम सबकी दुआ ये है कि डॉक्टर डीपी चिखलिया को सारे जहां का प्यार मिले. એટલા નવા વર્ષમાં ભેગા થયા છે. નવા વર્ષમાં હું આપણે એક એવો નિયમ હોય કે બધા ત્યાં નાસ્તો કરવા જાય. એમાં બેસતા વર્ષને દી મારે પ્રોગ્રામ હતો એટલે હું નાસ્તો કરવા ગયો નહીં માકડ સાહેબ. પછી ભાઈ બીજને દિવસે હું નવરો હતો ને તો બે ચાર હગાની ગયો. એમાં એક બેનની ઘેરે ગયો. એક બેન મને કે વિજયભાઈ ભેળ ખાશો? હવે ભેળ તો મને બહુ ભાવે. મેં કીધું બેન બનાવો. બેને બહુ સુંદર મજાની ભેળ બનાવી. હજી ભેળની ત્રીજી ડીશની ચમચી ભરી ત્યાં અંદરથી ઘૂઘરો નીકળ્યો. મેં કીધું ભેળમાં ઘૂઘરા કોઈ દી હોય નહીં. પછી મેં બેનને પૂછ્યું, મેં કીધું બેન આ ભેળ કેની બનાવી છે? મને કે વિજયભાઈ બેસતા વર્ષને વિધિ બધા નાસ્તો કરવા આવતા હતા ને એની અડધી અડધી ડીશ જ ખાતા હતા. પછી મને કે મમરા ને સેવ ને પૌવા ને બધું જે વધ્યું તું એ કાંઈ ભેળ કરી નાખી. હા, એ વધેલું મને બટકાયું હોય. નવા વર્ષમાં આ બધું. અને એમાંય અત્યારે ખરેખર હું તો કાયમ એમ કહું છું સાહેબ, માણાનો વાક નથી, યુગ એવો આવ્યો છે. શબ્દની મજા છે. હાસ્ય બહુ સહજતાથી મળે છે. શબ્દ સમજાય ને તો જ હાસ્યનો આનંદ આવે. બાકી આમાં એવાય બેઠા છે ગલગલિયા કરો તોય હુઈ જાય. તેને જોક્સ તો શું અસર કરે એમ. પછી શું છે થોડું અખડ ડખડ. આમાં હું શબ્દનો ખેલ, શબ્દ નહીં સમજાય ને એમ. વાહ વાહ. ખરેખર જે બી માકડ સાહેબ અને ઝાલાવાડિયા સાહેબને સારું લગાડવા નથી કહેતો, પણ કલ્યાણનગરમાં પ્રોગ્રામ કર્યો એના કરતાં આજે ડબલ ઓડિયન્સ છે. આ આટલી સંખ્યા સિનિયર સિટીઝન મંડળમાં વધારવી એટલે આ બધા પાયાના પથ્થર છે. જોરદાર તાલીઓથી વધારી. 365 દી અવની સ્કૂલમાં હું જોઉં છું. હા, ગમે એવું કામ હોય, ગમે એવી એક્ટિવિટી ઘરની હોય, બધી મૂકીને બધા આવું સેવાની પ્રવૃત્તિ કરે છે. અને માકડ સાહેબ તો ખૂબ સુંદર પ્રમુખ છે સાહેબ. બાકી પ્રમુખની મોટામાં મોટી ગાણી એ હોય, પેલા 15 મિનિટ માઇકમાં પ્રમુખ જ પ્રવચન કરે અને ઊભા થઈને સીધા એમ જ બોલે કે જે સભ્યોની ફી બાકી છે એ તાત્કાલિક ભરી દેહો તો આના કરતાં સારા પ્રોગ્રામ કરવામાં આવશે. એટલે ખરેખર અમારા માકડ સાહેબ તો આ સંસ્થા માટે પોતાના ઘરના 2, 5, 25 હજાર રૂપિયા વાપરે છે. અને ખરેખર એમને દયા છે, આવા પ્રમુખ છે. અને ખરેખર આવું હોવું જોઈએ એમ. આ પ્રોગ્રામ માકડ સાહેબે 3જી વખત મારો રાખ્યો છે. તોય મને પૂછ્યું ખજાનચીએ, ખજાનચી ભૂકા કાઢ નાખેવા છે ને. ખજાનચી મને કે વિજયભાઈ કેટલા પૈસા લેવો? મેં કીધું પૈસાની કાંઈ ચોખવટ નથી કરવી, બીજાને દેતા એમ કરતા 1000 ઓછા દેજો. પોપટભાઈ મને કે આવી જ જાજો. મેં કીધું કામ? મને કે બીજાને 1000 જ દેવાના છે. ડોહી માએ આખી રાત ગોદડું સીવું, સવારે જોયું ગોદડું જ નહોતું સીવાણું. પછી ખબર પડી દોરાની ગાંઠ મારતા જ ભૂલી ગયા હતા. જીવનમાં ગાંઠ લાગે ને ત્યાંથી જ શરૂઆત થાય. માનું ધ્યાન ન હોય તો દીકરો બગડે, બાપનું ધ્યાન ન હોય તો દીકરી બગડે, અને તમારું ધ્યાન ન હોય તો પ્રોગ્રામ બગડે.
ધ્યાન હોવું બહુ જરૂરી છે. ભાઈ મને કે વિજયભાઈ તમારા ઘરની બાજુમાં કોઈ લાંબી બાઈ રહે છે? મેં કીધું લાંબી બાઈનું વળી તારે શું કામ છે? મને કે ડોક્ટરે કીધું છે કે મેલેરિયાથી બચવા લાંબી બાઈના કપડાં પહેરો. શીખો કે ચોખવટ કરી કે આમ લાંબી બાઈના કહે છે. શબ્દ સમજાય તો જ વાતનો આનંદ છે. વાત બહુ ઝીણી છે. એક ભાઈને મેં કીધું એસિડિટી થઈ ગઈ. મને કે ઈ તો હારું ને મચ્છર મરી જાય. મેં કીધું ઈ ડીડીટી.